આપણે કોઈ પાસેથી જાણવું હોય ને તો એના પગમાં બેસવું, ઝૂકવું પડે. ઝૂકા વગર કાંઈ મળતું નથી. સોનાનો ઘડો હોય, કદાચ એની કિંમત 2 કરોડ રૂપિયા હોય, સોનાના ઘડાની ઉપર રત્નો જડેલા હોય, પણ એ ઘડો તમે પાણી ભરવા માટે લઈ જાઓ, પ્લાસ્ટિકનો નળ હોય ને એની નીચે ઘડાને રહેવું પડે. ઘડો પછી અભિમાન કરીને કે આ તો 20 રૂપિયાના નળ નીચે હું રહું, અરે કોઈ દિવસ આ નળ નીચે હું ઝૂકું જ નહીં, આ પ્લાસ્ટિકના નળની નીચે મારાથી નહીં રહેવાય. પણ જો ઘડાને અંદર પાણી જોઈએ છે તો નળની નીચે રહેવું પડશે. હવે તો કૂવામાં આપણે પાણી ભરવા જતા નથી, બધી વ્યવસ્થાઓ છે. પેલા ગાગર કૂવામાં નાખતા ને, ગાગર જે ઝૂકે ને એમાં જ પાણી આવે, બાકી ઝૂકતા નથી ને એમાં કોઈ દિવસ પાણી આવતું નથી. બધું ગાગર આખી આમ ડૂબી જાય, બાકી આમ પડી હોય તો પછી બેનો રસાથી આમ કરે ને એને ઝુકાવે, ઉપરથી આમ કરે. ગાગર જરાક આડી થાય, થોડીક જરાક નમી ગઈ, એકવાર નમી ગઈ ને પાણી આવી ગયું, અને એકવાર પાણી જ્ઞાનનું પાણી આવી જાય પછી તો માણસ ઝૂકતો જ જાય ને પછી ડૂબી જાય. પછી ગાગર આખી ડૂબે, પછી એને લઈ અને વળી 2-4 વખત આમ ઉપર ખેંચે, વળી નાખે, ઉપર ખેંચે, વળી નાખે, કાંઈ કે એકદમ પૂરેપૂરી ભરાઈ જાય એને ઝાટકે. એવી જ રીતે કોઈ સંતની પાસે પહોંચ્યા પછી, કોઈ વિદ્વાનોના ચરણમાં પહોંચ્યા પછી, કોઈ મહાપુરુષના ચરણોમાં પહોંચ્યા પછી આપણે થોડુંક ઝૂકવું. આપણે એમને એમ રહેશું ને, તળિયા એમને ઊભા રાખશું તો કોઈ દિવસ જ્ઞાન આવશે. ઉપરથી કોઈ હલાવવા વાળો આમ વળી નાડું હલાવે ને આપણને ખેંચે અને આપણે ઝૂકીએ, અને જ્યારે નમશું ત્યારે જ કાંઈક મળશે.